ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો, પહેલો ક્વેશ્ચન છે કે મહેસૂલ સચિવ તરીકે વધારાનો જે હવાલો છે એ કોને સોંપવામાં આવ્યો છે? તો મિત્રો, અજય શેઠને આજે મહેસૂલ સચિવ મિત્રો નો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે। કેમ કે મિત્રો, જે તુહિન કાંત પાંડે છે મિત્રો, તુહિન કાંતા પાંડે, તેઓ મિત્રો સેબીના 11મા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે। એટલે આની પહેલાં મિત્રો તેઓ મહેસૂલ સચિવ હતા, એટલે તેમનું પદ ખાલી પડ્યું। એટલે જે મહેસૂલ સચિવનું પદ હતું એ ખાલી પડ્યું, એટલે આ અજય શેઠને મિત્રો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે। અને જે તુહિન કાંતા જે પાંડે છે મિત્રો, એ સેબીના 11મા અધ્યક્ષ છે, જેમને મિત્રો જે માધવી બુચ છે, જે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ, તેમનું મિત્રો સ્થાન લીધું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। શું છે ડિટેલ? તો આર્થિક બાબતોના સચિવ અજય શેઠે તુહિન કાંતા પાંડેના સ્થાને મહેસૂલ સચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જેઓ 1987ના કર્ણાટક કેડરના અધિકારી છે। તે આર્થિક નીતિ, નાણાં અને જે કર વહીવટમાં વ્યાપક અનુભવ ધરાવે છે મિત્રો। નિમણૂક સમિતિમાં ન થાય ત્યાં સુધી મિત્રો તેઓ આ પદ સંભાળવાના છે, અને નવી જવાબદારીઓ તેમની કુશળતા અને મહત્વપૂર્ણ આર્થિક બાબતોનું મૂલ્યાંકન કરવા માટે સરકાર દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસને ઉજાગર કરે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં મિત્રો ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો જય શાહને। આપણા જે મિત્રો આઈસીસીના ચેરમેન છે જય શાહ, તેમને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ 2025નો મિત્રો આ એવોર્ડ એમને સન્માનિત કરવામાં આવ્યા છે। તો શું છે ડિટેલ? કે ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ 2025 આઈસીસીના ચેરમેન જય શાહને આઇકન ઓફ એક્સલેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં મેચમાં કયા પ્રદેશે તેનું મિત્રો રણજીનું ત્રીજું ટાઇટલ મિત્રો જીત્યું છે? તો મિત્રો વિદર્ભે મિત્રો રણજીનું પોતાનું ત્રીજું ટાઇટલ જીતી લીધું છે મિત્રો। તો કોણે હરાવીને? તો કેરળને હરાવીને મિત્રો વિદર્ભે આ ત્રીજું ટાઇટલ પોતાનું જીત્યું છે। તો નાગપુરના વીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી એક પ્રતિભાશાળી જીતમાં વિદર્ભે કેરળને હરાવીને પોતાનો ત્રીજો જે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે। કપ્તાન જે અક્ષય મિત્રો વાડકરે પ્રથમ ઇનિંગમાં મજબૂત લીડ અને મજબૂત બેટિંગના પ્રદર્શન બાદ આ ટ્રોફી ઉચકી છે મિત્રો। આ ઉપરાંત મિત્રો અડધી સદી ફટકારનાર દર્શન નાર્લિકર અને અક્ષય કર્ણાવારે મિત્રો આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે મિત્રો। તો રણજી ટ્રોફી કોને જીતી છે મિત્રો? તો વિદર્ભે કોને હરાવીને? તો કેરળ। બીજી મહત્વની વાત મિત્રો કે ચેમ્પિયન ટ્રોફીમાં આપણું ઇન્ડિયા રહ્યું મિત્રો ફાઇનલમાં આવી ગયું છે। હવે ફાઇનલમાં જોવાનું હોય ન્યૂઝીલેન્ડ આવે છે કે સામે સાઉથ આફ્રિકા આવે છે। આ વખતે મિત્રો ચેમ્પિયન ટ્રોફી ભારતની છે 100%। ભારતના નાણાકીય વિકાસમાં મહિલાઓની ભૂમિકાઓ પરનો અહેવાલ કઈ સંસ્થાએ રજૂ કર્યો છે? તો મિત્રો નીતિ આયોગે મિત્રો આ મહત્વપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। તો નીતિ આયોગે ટ્રાન્સયુનિયન મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ અને જે માઇક્રોસેવ કન્સલ્ટિંગના સહયોગથી
ઋણ લેનારાઓથી બિલ્ડરો સુધી ભારતની નાણાકીય વૃદ્ધિની વાર્તામાં મહિલાઓની ભૂમિકા શીર્ષક સાથે અહેવાલ રજૂ કર્યો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, સેન્ટિયાગોમાં ચિલી ઓપન 2025 મેન્સ ડબલ ટાઇટલ ભારતના કોણે જીત્યું છે? તો મિત્રો જે ઋત્વિક બોલીપલ્લી છે મિત્રો તેને આ જે સેન્ટિયાગોમાં મિત્રો જે ચિલી ઓપન 2025માં મેન્સ ટાઇટલનો ખિતાબ જીત્યો છે, ડબલ મેન્સ ટાઇટલ. ઓકે મિત્રો, તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રહ્યો. હિમાચલ 2024 ગ્રાન્ડ ચેલેન્જ ક્યાં સમાપ્ત થઈ? તો મિત્રો તિરુવનંતપુરમમાં સમાપ્ત થઈ. સીડેક તિરુવનંતપુરમ દ્વારા આયોજિત હિમા શિલ્ડ 2024 ગ્રાન્ડ ચેલેન્જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર શહેરમાં પૂર્ણ થઈ અને આ ચેલેન્જ ગ્વાલિયરના લેક આઉટબેસ્ટ ફ્લેડના ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી મિત્રો. આ ઉપરાંત તમિલનાડુની જે બન્નારી અમ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વિજેતા તરીકે ઉભરી આવી છે, જ્યાં BITS મેસરા અને જે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ દહેરાદૂનને પ્રથમ રનર્સઅપ તરીકે સ્થાન મળ્યું છે અને જે IIT ભુવનેશ્વરમાં મિત્રો જે ક્રાયોસેન્સ ટીમે બીજી રનર્સઅપ તરીકે ઉભરી આવી છે. આગળનો ક્વેશ્ચન કે તાજેતરમાં કયા રાજ્યમાં ખેડૂતોને ₹5 કાયમી વીજળી જોડાણ આપવામાં આવશે? તો મિત્રો મધ્યપ્રદેશ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશે યુક્રેન માટે $2 બિલિયન મિસાઇલના સોદાની જાહેરાત કરી છે? તો મિત્રો બ્રિટને આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એટલે બ્રિટન રહીને એ મિત્રો આ યુક્રેનને $2 બિલિયન મિત્રો મિસાઇલ આપવાનું છે. તો યુનાઇટેડ કિંગડમ એટલે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર દ્વારા યુક્રેનને 5,000 હવાઈ સંરક્ષણ મિસાઇલો પૂરું પાડવા માટે $1.6 બિલિયન એટલે કે $2 બિલિયન સોદાની જાહેરાત કરવામાં આવી છે અને આ મિસાઇલનું ઉત્પાદન જે થેલ્સ દ્વારા નિકાસ નાણાંનો ઉપયોગ કરીને કરવામાં આવશે. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. 2025માં પેમેન્ટ સિક્યુરિટી સમિટ અને એવોર્ડ્સ ભારતમાં ક્યાં યોજાશે? તો મિત્રો મુંબઈમાં યોજાવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રોવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલા ક્રમાંકે રહ્યું છે? તો મિત્રો ગુજરાત રહ્યું ને એ પ્રથમ ક્રમાંકે રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયા કિનારાના રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચેરના વૃક્ષોના વિતરણ સાથે દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા માટે વર્ષ 2023માં જે આ મિસ્ટી એટલે કે મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો. તો આનું જે ફૂલ ફોર્મ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મિત્રો આશરે 19,000 હેક્ટરથી વધુ વાવેતરમાં જે મેન્સવ વાવેતર સાથે ગુજરાત દેશમાં મિત્રો પ્રથમ ક્રમાંકે રહ્યું છે મિત્રો. તો મિત્રો આવનારી એક્ઝામ માટે 100% પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. તાજેતરમાં ભારતના પ્રથમ
વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો હરિયાણાનું જે ગુરુગ્રામ છે મિત્રો, ત્યાં પ્રથમ જે વિશ્વ શાંતિ કેન્દ્ર છે ને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હરિયાણાના ગુરુગ્રામમાં દેશનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન સાથે ભારત વૈશ્વિક શાંતિ અને જે સુમેળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જૈન આચાર્ય લોકેશના માર્ગદર્શન હેઠળ અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત આ કેન્દ્રનો હેતુ અહિંસા, આધ્યાત્મિક જાગૃતિ, માનવ મૂલ્યોનો સાર્વત્રિક જે ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે મિત્રો કરવામાં આવ્યો છે. તો મિત્રો કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો હરિયાણાનું જે ગુરુગ્રામ છે ત્યાં. અને કોના દ્વારા સ્થાપવામાં આવ્યું છે? તો જે વિશ્વ ભારતી દ્વારા મિત્રો આ કેન્દ્રને સ્થાપના કરવામાં આવી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, આગળ વાત કરીશું કે તાજેતરમાં 2025માં જે બેંગલુરુ ઓપન એટીપી ટેનિસ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? તો જે બ્રાન્ડન હોલ્ટ છે મિત્રો, એના દ્વારા મિત્રો આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે. તો મિત્રો 2025માં બેંગલુરુ ઓપન એટીપી 125 ચેલેન્જમાં ટોચના ટેનિસ ખેલાડીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા યોજા મળી હતી, જેનો અંતમાં એક રોમાંચક ફાઇનલ મેચ થયો છે. 2 માર્ચ 2025ના રોજ બેંગલુરુના જે KSLTA ટેનિસ સ્ટેડિયમ ખાતે મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સના જે બ્રાન્ડન હોલ્ટે જાપાનના મિત્રો જે સિટારો મોચીઝુકીને મિત્રો હરાવીને આ સિંગલ ટાઇટલ જીત્યું છે. મિત્રો આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 300 વન ડે રમનાર 7મો ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો વિરાટ કોહલી. વિરાટ કોહલી હાલ મિત્રો 300મી મેચ રમનાર ખેલાડી બન્યો છે ભારતીય. કેટલા નંબરનો? 7મો. તો આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.